નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં અને બધાને નમસ્કાર મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પેન્શનર અને સરકારના કર્મચારીઓમાં ડીએનો વધારો લઈને કરવામાં આવી મોટી જાહેરાત. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, અંતે ડીએ વધી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ સારા સમાચાર ડીએ બાબતે આપવામાં આવ્યા છે. એ શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક નવી અપડેટ મળતી રહેશે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌ પર વાત કરીએ કે મિત્રો, ડીએ વધારો. તો મોંઘવારી ભથ્થાની વધારાની રાહ જોઈ રહેલા લાખો કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યો છે. નવરાત્રી દરમિયાન કર્મચારીના ડીએમ વધારો થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સરકારી કર્મચારી અને મોંઘવારી ભથ્થામાં ડીએ અંગે સંદેશ આપ્યો છે. એ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રના ડીએ દર વચ્ચેનો તફાવત ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કર્મચારી તબક્કાવાર રીતે બાકીદાર ડીએમ ચૂકવવામાં આવશે. ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થું આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પૂજા મહિના કર્મચારી ખાતામાં મોંઘવારી ભથ્થું ડીએ જમા કરવામાં આવશે. રાજ્ય સરકારના તાજેતરમાં ડીએ 20% વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી રાજ્યના કર્મચારી માટે ડીએ વધી 38% થઈ ગયું છે. દેશના લાખો સરકારી કર્મચારી અને પેન્શનરો માટે ઘણા રાજ્યોને ડીએ અંગે જાહેરાત કરી છે. ઘણી રાજ્ય સરકારમાં તેઓ વધારો કરવા માટે બાકી રહેલા બાકી ચૂકવણીઓ ચૂકવવા અંગે પણ સંબંધિત મુદ્દાઓ નિરાકરણ લાવવાની તૈયારી કરી રહી છે. તે દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી 2026 માટે બીજો ડીએ વધારવાની અપેક્ષા પણ વધી ગયો છે. આ રાજ્યો ડીએ વધારવાની જાહેરાત કરશે. પંજાબ સરકાર જુલાઈ 2021થી માર્ચ 2024 સુધીમાં બાકી ડીએ ચૂકવણી પર વિચાર કરવાનો નિર્ણય લીધો છે. બાકી રકમ, સુધારેલા પગાર અને પેન્શન બાબતો પર રિપોર્ટ કરવા માટે એક પેટા સમિતિની રચના કરવામાં આવી છે. કર્મચારી સંગઠન 18% ડીએ વધારો, જૂની પેન્શન યોજના ઓપીસી પુનઃસ્થાપિત કરવા માટે અન્ય પડતર માગણીઓ તાત્કાલિક પૂર્ણતાની માંગ કરી રહી છે. મિત્રો, હિમાચલ પ્રદેશ સરકાર કર્મચારી પેન્શન માટે ડીએ બાકી રકમ પર સમીક્ષા કરી રહી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશ રાજ્યના વન વિકાસ નિગમે તેના કર્મચારી માટે 3% ડીએ વધારવાની જાહેરાત કરી છે. બોનસ અને લઘુત્તમ વેતન પર વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના સરકાર તાજેતરમાં 20% ડીએ વધારવાની જાહેરાત કરી છે, જ્યાં રાજ્યના કર્મચારીમાં ડીએ 38% થઈ ગયો છે. રાજ્યમાં 60 પગાર પર સ્થાપન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તે દરમિયાન કેન્દ્ર સરકાર પણ ઓણમ પહેલાં કર્મચારીને 2% ડીએ વધારો આપવાનું વિચારી રહી છે. આ વર્ષે અરુણાચલ પ્રદેશ, આસામ, ઓડિશા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં પણ ડીએ વધારો કરશે. મહારાષ્ટ્ર વિભાગ દ્વારા બાકી રહેલા ડીએ મુક્ત કરવાની મંજૂરી આપી છે. જ્યારે અંતમાં વાત કરેલી આપણે કે કેન્દ્ર સરકારના જુલાઈ મહિના માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો, તો કેન્દ્ર સરકારના 2026 ડીએ 58% વધારીને 60% કર્યો છે. હવે જૂન 2026માં ઈએસઆઈ પર ડેટા પણ ફુગાવાના વલણ ધ્યાનમાં લેતા કર્મચારી આ વર્ષનો બીજા ડીએ વધારવાની રાહ જોઈ રહ્યા છે. નિષ્ણાતોના માને છે કે આગામી ડીએ વધારો 3 થી 4% હોઈ શકે છે, જો કે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારના મંજૂરી પછી જ લેવામાં આવશે. મિત્રો, તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.